તો ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। 12 મે થી રાજ્યમાં ભીષણ ગરમી પડશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમી પડશે। ગરમીનો પારો 45 ડિગ્રીને પર પાર પહોંચી શકે છે, જ્યારે 20 મે સુધી આ ભીષણ ગરમીનો સામનો કરવો પડશે। આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં તો 43 ડિગ્રી સુધી પણ તાપમાન પહોંચી શકે છે। સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં 43 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે। કાળઝાળ ગરમી માટે ગુજરાતવાસીઓ રહે તૈયાર। 12મી મે થી ભીષણ ગરમી પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અત્યારે પણ જોઈએ તો તાપમાન દરેક જિલ્લામાં લગભગ 40 થી 42 ડિગ્રીની વચ્ચે તો નોંધાઈ જ રહ્યું છે। એની વચ્ચે 12 મે થી ભીષણ ગરમી પડશે। મે સુધી આકરી ગરમી પડવાની શક્યતા રહે છે અને લગભગ મે મહિનામાં 20 તારીખ સુધીમાં તો જબરદસ્ત ગરમી પડશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 44-45 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમનું તાપમાન થઈ શકે અને વારંવાર પ્રી મોન્સૂન એક્ટિવિટી થતાં ગરમીમાં વધઘટ પણ થવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમનું તાપમાન થઈ શકે અને કચ્છના ભાગમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેટલું